નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સર્વેયર વર્ગ 3 ની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો વિગતવાર અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે અભ્યાસક્રમ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। જે સર્વેયર વર્ગ 3 સર્વગની જે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો તેનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવેલું છે। અને મિત્રો, આ જે પરીક્ષા છે તે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન લેવામાં આવશે। તો મિત્રો, અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે વિભાગ એ છે તે કુલ 60 માર્કનો રહેશે। કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। કે જેમાં મિત્રો ઉંમર સંબંધિત પ્રશ્નો છે, વેન આકૃતિઓ છે, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો છે, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો છે, તાર્કિક અંકગણિત છે, માહિતીનું અર્થઘટનને લગતા જે પ્રશ્નો છે જેમ કે ચાર્ટ, આલેખ અને કોષ્ટકને લગતા પ્રશ્નો છે અને માહિતીની પર્યાપ્તતાને લગતા પ્રશ્નો છે। તો આવી રીતે મિત્રો જે 30 પ્રશ્નો છે તે તાર્કિક કસોટીઓ એટલે કે રીડિંગ પ્રકારના પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ગાણિતિક કસોટીઓ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે। કે જેમાં મિત્રો સંખ્યા પદ્ધતિ છે, સાદું રૂપ અને બીજગણિતને લગતા દાખલાઓ છે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીને લગતા દાખલાઓ છે, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેતાણું અને સાંકળના નિયમો। તો ગણિતને લગતા આવી રીતે 30 દાખલાઓ પૂછવામાં આવશે। એટલે કે વિભાગ એ છે તેમાં ગણિત અને રીડિંગના કુલ 60 દાખલાઓ પૂછવામાં આવશે। એક દાખલાનું 1 માર્ક એટલે કે 60 માર્કનો વિભાગ એ રહેશે। આગળ મિત્રો જે વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે। કે જેમાં ભારતનું જે બંધારણ છે તેમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। કે જેમાં બંધારણનું આમુખ છે, મૂળભૂત હકો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, મૂળભૂત ફરજો છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જે સત્તાઓ છે તેમની ભૂમિકા અને તેમની જવાબદારીઓને લગતા પ્રશ્ન છે, સંસદીય પ્રણાલીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતીય બંધારણમાં અગત્યના જે બંધારણીય સુધારાઓ કરવામાં આવ્યા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતીય બંધારણમાં જે કટોકટીને લગતી જોગવાઈઓ છે, ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર છે અને તેમના જે સંબંધોને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતમાં ન્યાયતંત્રને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે અને અલગ અલગ જે સંવૈધાનિક એટલે કે જે બંધારણીય સંસ્થાઓ છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે ભારતના બંધારણમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રોજે રોજની જે અગત્યની ઘટનાઓ બનતી હોય છે કે જેને આપણે વર્તમાન પ્રવાહો કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તેમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। અને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ગુજરાતી ભાષામાંથી 5 પ્રશ્ન અને અંગ્રેજી ભાષામાંથી 5 પ્રશ્ન, એવી રીતે કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો જે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। કે જેમાં મિત્રો સર્વેક્ષણનો જે પરિચય છે તેમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 6 માર્ક રહેશે। જેમ કે સર્વેક્ષણનો પરિચય, સર્વેક્ષણના પ્રકારો, ઉપયોગ, પ્રયોગ, સિદ્ધાંતો, માપણીના પ્રકારો અને માપણીના જે ઉપયોગો છે તેને લગતા 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સાંકળ અને પટ્ટી સર્વેક્ષણમાંથી પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે। જેમ કે સાંકળ અને પટ્ટીનો ઉપયોગ છે, સાંકળનું પરીક્ષણ અને સુધારણા છે, પરિક્ષેત્રીકરણ એટલે કે રેન્જિંગ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે। ત્યાર પછી સાંકળ સર્વેક્ષણનો સિદ્ધાંત, તેનો ઉપયોગ છે, સાંકળ સર્વેક્ષણમાં વપરાતા અલગ અલગ જે શબ્દો છે, ઓફસેટ, ઓફસેટના પ્રકારો છે, ઓફસેટની મર્યાદા છે, ફિલ્ડબુકના પ્રકારો અને ફિલ્ડબુકની નોંધ છે। ત્યાર પછી ઢોળાવવાળી જે જમીનમાં સાંકળથી માપન પદ્ધતિ અને સાંકળ સર્વેક્ષણમાં ભૂલો છે, પ્લોટિંગ પ્રક્રિયા છે, વિસ્તારની ગણતરી છે, નિયમિત અને અનિયમિત આકૃતિ સહિત। તો તેમાંથી કુલ 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી હોકાયંત્ર સર્વેક્ષણમાંથી પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 6 માર્ક રહેશે। જેમ કે હોકાયંત્ર સર્વેક્ષણમાં વપરાતા મૂળભૂત જે શબ્દો છે, તેમાં વપરાતા સાધનો અને તેનું સ્થાપન છે। ત્યાર પછી બેરિંગ વેબનું આરબીમાં રૂપાંતર છે, સ્થાનિક બેરિંગ એક્સટેન્શન દ્વારા સમાવેશ ખૂણાની ગણતરી છે। ત્યાર પછી ચુંબકીય ઘટાડો અને સાચું બેરિંગ છે, બંધ ભૂલ છે, બંધ ભૂલનું સમાયોજન છે,
પ્રિઝમેટિક હોકાયંત્રનો ઉપયોગ કરવામાં સાવચેતીના જે પગલાઓ છે તો તેમાંથી કુલ 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઓટોકાર્ડમાંથી 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, જેમ કે ઓટોકાર્ડનો પરિચય છે, ઓટોકાર્ડના નિદર્શનનો ઉપયોગ છે તો તેને લગતા 6 પ્રશ્ન પૂછવામાં આવશે। પ્લેન ટેબલ સર્વેક્ષણમાંથી પણ 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, જેમ કે પ્લેન ટેબલ સર્વેક્ષણના સિદ્ધાંતો, તેમના ફાયદા, તેમના ગેરફાયદા સંબંધિત પ્રશ્ન છે। પ્લેન ટેબલ સર્વેક્ષણમાં પ્લેન ટેબલ સેટ કરવા માટે વપરાતું જે સાધનો છે, જેમ કે કેન્દ્રીયકરણ, સ્તરીકરણ અને ઓરિએન્ટેશનને લગતા પ્રશ્નો છે। પ્લેન ટેબલ સર્વેક્ષણની જે અલગ અલગ પદ્ધતિઓ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। પ્લેન ટેબલ સર્વેક્ષણમાં જે ભૂલો છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી થિયોડોલાઇટ સર્વેક્ષણને લગતા પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 6 પ્રશ્ન રહેશે, જેમ કે થિયોડોલાઇટનો પરિચય છે, થિયોડોલાઇટના પ્રકારો છે, થિયોડોલાઇટના ભાગો છે, થિયોડોલાઇટ સર્વેક્ષણમાં જે વપરાતા અલગ અલગ શબ્દો છે, થિયોડોલાઇટની જે કામચલાઉ ગોઠવણ છે, કોણ માપન પ્રક્રિયા છે, ખૂણાઓનું માપન છે, માપેલ ખૂણાઓની ફિલ્ડ બુકમાં નોંધ કરવી અને થિયોડોલાઇટની જે કાયમી ગોઠવણ છે તો તેને લગતા કુલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 6 માર્ક રહેશે। ત્યાર પછી થિયોડોલાઇટ દ્વારા ટાવર સર્વેક્ષણને લગતા 6 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 6 માર્ક રહેશે, જેમ કે થિયોડોલાઇટનો ઉપયોગ કરી અને ટ્રાવર્સ ગણતરી, સળંગ યામોનું નિર્ધારણ, સ્વતંત્ર યામો, ત્યાર પછી ટ્રાવર્સની ચકાસણી અને તેમનું સંતુલન, ગેલ્સ ટ્રાવર્સ ટેબલની તૈયારી, યામોનો ઉપયોગ કરીને ક્ષેત્રફળની ગણતરી, અવગણનામાં આવેલા માપની ગણતરી તો તેને લગતા 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી લેવલિંગ સાધનોને લગતા 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, જેમ કે લેવલિંગનો પરિચય છે, લેવલિંગ સાધનોના અલગ અલગ પ્રકારો છે, લેવલિંગમાં વપરાતા તકનીક શબ્દો છે, કામચલાઉ અને કાયમી ગોઠવણ છે, લેવલિંગના અલગ અલગ વિવિધ જે પ્રકારો છે, લેવલિંગ બુકની નોંધ છે, ત્યાર પછી બબલ ટ્યુબની વક્રતા અને વક્રીભવન અસર, સંવેદનશીલતા, સામાન્ય ભૂલ અને તેમની ઊંચાઈ છે અને ચોકસાઈનું સ્તર છે। તો આવી રીતે લેવલિંગને લગતા કુલ 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી ટેકોમેટ્રિક સર્વેક્ષણને લગતા પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ટેકોમેટ્રી અને સાધનોનો પરિચય, તેમના ફાયદા, તેમના ગેરફાયદા છે, ટેકોમેટ્રિકનું અચળાંક અને તેનું નિર્ધારણ છે, વિવિધ પદ્ધતિઓ દ્વારા ઓરિજિન્ટલ અને વર્ટિકલ અંતર નિર્ધારણ છે। તો આવી રીતે જે ટેકોમેટ્રિક સર્વેક્ષણમાંથી પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી કોન્ટુરિંગમાંથી કુલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે કોન્ટુરિંગ, કોન્ટુર અંતરાલની પસંદગી, કોન્ટુર અંતરાલની લાક્ષણિકતાઓ, વિવિધ પદ્ધતિઓ દ્વારા કોન્ટુર અંતરાલનો ઉપયોગ, વિવિધ પદ્ધતિઓ દ્વારા કોન્ટુરનું પ્રત્યક્ષીકરણ, કોન્ટુરનું ચિત્રણ, એમની લેવલના ઉપયોગ દ્વારા ઢાળ ઘનતા સ્થાપનની ગણતરી, તો કોન્ટુરિંગને લગતા કુલ 6 પ્રશ્ન રહેશે। ત્યાર પછી વક્રમાંથી પણ કુલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે વક્ર, તેમનો હેતુ, વક્રના પ્રકારો, સરળ, સંયોજિત, વિપરીત, સંક્રમણ અને ઉદ્ભવ, સરળ વક્રના તત્વો, સરળ વક્રના તત્વોની ગણતરી, સરળ, સંયોજિત, વિપરીત, સંક્રમણ અને ઉદ્ભવ વક્રની ગોઠવણ માટેની જે અલગ અલગ જે પદ્ધતિઓ છે તો તેમાંથી કુલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી આધુનિક સર્વેક્ષણના જે સાધનો છે તેમાંથી પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે આધુનિક સર્વેક્ષણના સાધનો સાથે પરિચિતતા, ટોટલ સ્ટેનના ભાગો, ત્યાર પછી ટીએસની કામચલાઉ ગોઠવણી, ટીએસની કાર્યકારી જે પ્રક્રિયા છે તો તેને લગતા કુલ 6 પ્રશ્ન રહેશે। ત્યાર પછી કેડસ્ટ્રલ સર્વેક્ષણને લગતા કુલ 6 પ્રશ્ન રહેશે, જેમ કે કેડસ્ટ્રલ નકશા સાથે પરિચિતતા, કેડસ્ટ્રલ સર્વેક્ષણમાં વપરાતા શબ્દો, સાઇટ પ્લેન તૈયાર કરવા માટે જે પ્રારંભિક જ્ઞાન છે, ડિજિટલ પ્લાનિંગ મીટર દ્વારા જે વિસ્તારની ગણતરી છે, કેડસ્ટ્રલ નકશા તૈયાર કરવા માટેનું જે વિસ્તૃત જ્ઞાન છે તો તેમાંથી કુલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી રોડ પ્રોજેક્ટ સર્વેક્ષણને લગતા 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે રસ્તાના સ્થાન માટે સર્વેક્ષણના પ્રકારો છે, રિકોનિન્સ સર્વેક્ષણ દરમિયાન ધ્યાનમાં લેવાના જે મુદ્દાઓ છે, રસ્તાઓનું વર્ગીકરણ, રોડ અને એન્જિનિયરિંગમાં વપરાતા જે શબ્દો છે, રસ્તાનું સંરેખણ છે, રસ્તાની લંબાઈ છે, પાળાની ઊંચાઈ, કટિંગ અને ફિલિંગની ઊંડાઈ છે, રસ્તાના ડાળ છે, તીવ્ર ચઢાણ છે વગેરેમાંથી મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે। રોડ પ્રોજેક્ટના જે આયોજન માટેનું વિસ્તૃત જ્ઞાન છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી નકશામાંથી 6 પ્રશ્ન રહેશે, જેમ કે ભૌગોલિક સ્થિતિના નકશા છે તે માટેનું જે વિસ્તૃત જ્ઞાન છે તો તેમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે। કાર્ટોગ્રાફિક પ્રોજેક્શનનો જે ખ્યાલ અને ચિત્રણ છે તો તેમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે કાર્ટોગ્રાફિક પ્રોજેક્શનનું મહત્વ છે, નકશા આલેખન માટેના જે વિવિધ પ્રકારના કાર્ટોગ્રાફિક પ્રોજેક્શનનો ઉપયોગ છે તો તેને લગતા કુલ 6 પ્રશ્ન રહેશે। ત્યાર પછી જીઆઈએસ અને જીપીએસ માંથી 6 પ્રશ્ન છે, જેમ કે મિત્રો જીઆઈએસ અને જીપીએસ નો જે પરિચય છે, જીપીએસ અને ડીજીપીએસ ના તત્વો છે, અવલોકનનો સિદ્ધાંત છે,
ભૂલના સ્ત્રોત અને જીપીએસમાં જે ભૂલનું સંચાલન છે, વિવિધ પ્રકારના જીપીએસ એપ્લિકેશન છે, સર્વેક્ષણ સોફ્ટવેરનો જે ખ્યાલ અને તેનો ઉપયોગ છે, તો તેમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણમાંથી પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણનો પરિચય છે, પાણીની ઊંડાઈ માપન પ્રક્રિયાની વિવિધ પદ્ધતિઓ અને તેનો અભ્યાસ છે, ફ્લો વેલોસિટી માપન અને નદીના આંતરછેદ વિસ્તારનું નિર્ધારણ છે, ઇકો સાઉન્ડર અને કરંટ મીટરનું સંચાલન છે, તો તેમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે. ટ્રાન્સમિશન લાઇનમાંથી પણ 6 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જેમ કે ટ્રાન્સમિશન લાઇનના સર્વેક્ષણમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય શબ્દો છે, નવી લાઇન બાંધવા માટેના વ્યાજબી માપદંડ છે. ત્યાર પછી મિત્રો કામચલાઉ સંરેખનની માર્કિંગ પ્રક્રિયા છે, સારી ગોઠવણની પસંદગી પ્રક્રિયા છે, વિગતવાર સર્વેક્ષણની પ્રક્રિયા અને અંતિમ સ્થાન સર્વેક્ષણની પ્રક્રિયા છે, સેગ ટેમ્પલેટનો ઉપયોગ છે. ત્યાર પછી મિત્રો વિવિધ પ્રકારના જે ટાવર ફાઉન્ડેશનનું જે બાંધકામ છે, તો તેને લગતા 6 પ્રશ્ન રહેશે. અને મિત્રો અહીં જે સર્વેક્ષણને લગતા વર્તમાન પ્રવાહ સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે. તો આવી રીતે મિત્રો જે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિભાગ એ અને વિભાગ બી બંને થઈ કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. કે જેમાં વિભાગ એ છે તેમાં તમને જે પ્રશ્ન છે તે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પૂછવામાં આવશે. જ્યારે વિભાગ બી છે તેમાં મિત્રો જે ભારતનું બંધારણ છે, તો તેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવશે. વર્તમાન પ્રવાહને લગતા જે પ્રશ્ન છે તે પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પૂછવામાં આવશે. પરંતુ જે ગુજરાતી ગ્રામર સંબંધિત પ્રશ્ન છે તે માત્ર ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે. અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે માત્ર ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય જે 120 પ્રશ્ન શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન છે તે પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પૂછવામાં આવશે. તો એ રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે સર્વેયર વર્ગ 3 ની જે ભરતીની પરીક્ષા લેવામાં આવશે, તો તેમનો જે વિગતવાર અભ્યાસક્રમ છે પરીક્ષાનો તે આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.